નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. સમાચાર મળી રહ્યા છે કે 2026 નીટની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવાની નોબત આવી છે. નિર્ણય જે પરીક્ષા રદ ન કરવામાં આવ્યો છે એ આવકાર્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે પરીક્ષા રદ જ કર્યા રાખશું અને ક્યાં સુધી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એને છાવર્યા રાખશું. પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી. પરીક્ષા જેને કારણે પેપર લીક થયું છે, પેપરની અંદર કૌભાંડ ભ્રષ્ટાચાર થયો છે, પેપર લીકેજના જે માફિયાઓ છે એને સજા જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આનું સમાધાન નથી. આનું જો નિરાકરણ લાવવું હોય તો પેપર લીકેજના જે પણ માફિયાઓ છે એ કોઈ પણ પાર્ટી સાથે હોય, કોઈ પણ સમાજ સાથે હોય, કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય એને ઉપર ખરેખર સકંજો કસાવવો જોઈએ. એના ઉપર જો સકંજો કસાશે, એને ખરેખર દાખલારૂપ જો કાર્યવાહી થશે તો જ આ છાશવારે બનતી જે ઘટનાઓ છે એ બંધ થશે. ગુજરાતની અંદર પણ છેલ્લા 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. આજ દિન સુધી એક પણ વ્યક્તિને, એક પણ ચમરબંધીને એ સજા નથી થઈ. એક પણ વ્યક્તિ આજે એ જેલના સળિયાની પાછળ નથી. ક્યાંક ને ક્યાંક આ કરુણતા છે અને એને કારણે જ આ પેપર લીકેજના જે માફિયાઓ છે, પેપર લીકેજના જે કૌભાંડીઓ છે એને બળ મળી રહ્યું છે કે પેલા કહી શકાય કે નાનું કૌભાંડ કરતા 2-5 લાખ રૂપિયાનું કૌભાંડ કરતા 2-5 કરોડનું કૌભાંડ કરતા થઈ ગયા છે. અને આ એનટીએ દ્વારા નીટની એક્ઝામ એ અત્યારે કહી શકાય કે રદ થઈ હોય એવું નથી. ભૂતકાળમાં પણ પેપર લીકેજ થયા છે અને તેની સાથે સાથે કેન્દ્ર સરકારની જે અન્ય એજન્સીઓ દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી હોય, સ્ટાફ સિલેક્શનની છે, આઈબીપીએસની છે કે પછી આરઆરબી એટલે કે રેગ્યુલર રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાઓ છે, તેની અંદર પણ છાશવારે એ પેપર લીકેજની ઘટનાઓ સામે આવતી થઈ ગઈ છે. ગુજરાતમાં એટલે કે રાજ્યમાં તો બને છે, સાથે સાથે કેન્દ્રમાં પણ બને છે, પરંતુ આનો એકમાત્ર નિરાકરણ અને સમાધાન એ જ છે કે જે પણ ચમરબંધી હોય ખરેખર એને જો સજા કરવામાં આવશે તો જ આનું નિરાકરણ આવશે. બાકી ખાલી નારાઓ લગાડવાથી કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, બેટી બચાવો બેટી પઢાવો કે પઢેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, આનાથી સમાધાન નથી. આજે જોવા જઈએ તો 23 લાખ જે વિદ્યાર્થીઓ છે એની સાથે ભવિષ્ય સાથે ચેડા થયા છે. એના ભવિષ્ય સાથે એની સાથે પણ ચેડા થયા છે, કારણ કે આજે એ 23 લાખ વિદ્યાર્થીઓ માનસિક ત્રાસમાંથી ગુજરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવી એટલે વિદ્યાર્થીઓને ખરેખર જોવા જઈએ તો આમાં સૌથી વધારે નુકસાન થતું હોય છે. એટલે આ નુકસાનને કારણે વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસમાંથી નીકળતા હોય છે. તો એનું સમાધાન લાવવું જરૂરી છે. દરેક વખતે પેપર લીકેજની જે ઘટનાઓ છે અને દરેક વખતે જે પેપર લીકેજના જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, આપણે જે છાવરીએ છીએ એ છાવરોનું બંધ કરી દે. કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ કે કોઈ પણ ધર્મ ના હોય એની ઉપર સખતમાં સખત અને કડકમાં કડક સજાનો જે દાખલો બેસાડીશું તો જ આ જે પેપર લીકેજના જે માફિયાઓ છે, કૌભાંડીઓ છે એને જો ખરેખર આપણે જેલના સળિયાની પાછળ મોકલીશું તો જ આનું સમાધાન છે, તો જ આનું નિરાકરણ છે. બાકી આ ઘટનાઓ એ વારંવાર પુનરાવર્તન થતું રહેશે. એટલે આનું નિરાકરણ લાવીએ. જય હિન્દ, જય ભારત.